माँ भाऊ बोलिए अभी तुमने बैठानु देखो का माँ बोलिए बेंडी हिम्मत रखा दो पड़ी माँ याकी बाका लगता है ना भी माँ युवा कोई रहा था माँ पोयरा तारीखे मानू हो माँ पाऊन बोलिए या युवा कोई ना माँ एक शब्द आकुलो माँ विनंती है आप होता रुपया खर्चीन गाड़ियाँ लेता वेरी जी भी कई वे आदिवासी पोयरा मोई की है कि अक्कर पे माँ पाऊन बोलिए माँ युवा पोयरा माँ विनंती है ये ताहर की पद्दो सिर भी मोही दादा पद्दो सिर भी आवजा आपको रुपया खर्चीन गाड़ियाँ लेते ले है और अपने तो टाटिया बिल बिल पिरसोमिंगो भी बोला पड़े है पिया ताकत रखा पड़े तो तुम बचाई जाता नहीं था अडारन दौड़ू था पिरा आखलू था जान तुम मोई जाता केटो पिरसा मुंडन टाटिया बिल आपको दुआने कोईना भी शिक्षण जरूरी है आपको सपने रहते हम हानो मोटो कोईरो माँ नौकरी करी तुम्हारा नासियारी है कि आपको आदिवासी का शिक्षण आपता ना हाँ ता आम्ही काय माँ खूब गोपाल की हो माँ पे ता ढेर लागे की हो गोपू लो पे नामी धीरा व्यक्ता भी गोपना रहा माँ पाउन बोलियो ता माँ बेर सकता एक तीर एक कमान जय जोहार का नारा है। मित्रों આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ઉપસ્થિત સમગ્ર ઉમરપાડા તાલુકાની આમ જનતા ઉદમગઢથી પધારેલ બેન શ્રી યમુના તાઉજી આપણા કાર્યક્રમને આપણો કાર્યક્રમ શોભાયમાન બને એના ખાતર ડાંગથી પધારેલ ભાઈઓ તથા બહેનો અને ભાંગરાપાણીથી પણ આપણી વચ્ચે એક નૃત્ય લઈને આવેલા મોલકીનું હોળી નૃત્ય એ ભાઈઓ તથા ખોટારામપુરા કોલવાડ અને ડોગરીપાડાથી જે મિત્રો તાસા લઈને આ કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે પધાર્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે ધન્યવાદ અને અભિનંદન આપું છું કે આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને તન માનથી વધાવ્યો એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું જેટલો આભાર માનું એટલો આજના દિવસે ઓછો પડે છે મિત્રો પોલીસ સ્ટાફ પણ સવારથી સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હતા સરકારી કાર્યક્રમ પણ આદિવાસી દિન તરીકે ઉજવ્યો અને ત્યાર પછી આપણે આદિવાસી દિન તરીકે ઉજવી રહ્યા છે ત્યારે પોલીસ મિત્રોએ પણ આપણને સાથ અને સહકાર આપ્યો છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું આજના દિવસે હું વધુ કહેવા નથી માંગતો પરંતુ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના સાનિધ્યમાં ગણપતભાઈના માર્ગદર્શન હેઠળ અહીં ભગવા મંડપમાં જે આદિવાસી દિવસ ઉજવ્યો એ ખૂબ આનંદની વાત છે પરંતુ મને દુઃખ એ બાબતનું છે કે આજે આદિવાસી દિવસ ઉજવ્યો પરંતુ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક શબ્દ બોલ્યા નથી આદિવાસીઓના અધિકારો વિશે એક શબ્દ બોલ્યા નથી પેશા કાનૂન વિશે એક શબ્દ બોલ્યા નથી શાંતિ જાળવો શાંતિથી સાંભળો તાળી પાડવાનો સમય નથી શાંતિથી સાંભળો પેશા એક્ટ વિશે બોલ્યા નથી પેશા અધિનિયમ વિશે બોલ્યા નથી ફોરેસ્ટ એક્ટ 2006 વિશે બોલ્યા નથી ગ્રામ સભાઓને અધિકાર આપવા વિશે બોલ્યા નથી અને આ ગોંડવાનાની અંદર આ ભારતનું પ્રથમ નામ ગોંડવાના હતું આ ગોંડવાનાની અંદર આ ભારતની અંદર જે હું બંગાળના 24 પરગણાથી લઈને ગુજરાતના ડાંગ અને રાજસ્થાનના ડુંગરપુર બાંસવાડા સુધી જે ટ્રાઇબલ બેલ્ટ કહું છું એની અંદર જે આદિવાસીઓની 10 લાખ કરોડ રૂપિયાની 10,000 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે
એની વિશે બોલ્યા નથી. એટલે એમણે જે આદિવાસી દિવસ ઉજવ્યો એ દિવસને હું આજે નકારું છું. મિત્રો, આપણે અંતિમ રૂપ તરફ જઈ રહ્યા છે. છતાં પણ આ ભારત સરકારને 1996 આ ભારતની આદિવાસી પ્રજા યાદ આવી. કેમ યાદ આવી? રાષ્ટ્રસંઘના કહેવાથી 1996 સંસદમાં પેશા એક્ટ પસાર થયો. 10 રાજ્યોમાં પેશા કાનૂન છે. 10 રાજ્યો શિડ્યુલ એરિયા છે. 28 વર્ષ થયા, પરંતુ આજ સુધી એક પણ રાજ્યમાં પેશા નિયમો બનાવ્યા નથી. એટલે આ સરકાર આદિવાસીઓની વિરોધી છે એવું ફલિત થાય છે. બીજું, આદિવાસી પ્રકૃતિ પૂજા માનનારો છે. આદિવાસી હિન્દુ નથી. આદિવાસી પ્રકૃતિની પૂજા કરે છે, જે 50,000 વર્ષથી પૂજા કરતા આવ્યો છે. પરંતુ આ મનુવાદીઓ અને બ્રાહ્મણો શું કહે છે કે અમારી વૈદિક સંસ્કૃતિ જૂની છે. અરે, કોણે કીધું તમારી વૈદિક સંસ્કૃતિ જૂની છે? અમારી આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતા 50,000 વર્ષથી આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે અને રહેશે. એ આદિવાસીઓને કોઈ મિટાવી શકે એમ નથી. આ આદિવાસીઓને મિટાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આદિવાસીઓને બિન આદિવાસી બનાવી હિન્દુ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એ રીતે આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પરંતુ એ લોકોને ખબર નથી કે 1820માં કોલાંડમાં આદિવાસી રાજાઓ સામે અંગ્રેજો, આર્યો અને તમારા રાજા મહારાજાઓ સરેન્ડર કર્યું હતું. એટલે છતાં આપણી આદિવાસી પ્રજા હારી નથી. તો આજના દિવસે હું વધુ નથી બોલતો, પરંતુ એટલું ચોક્કસ કહીશ, યુવાનો, આપણે ફક્ત ડીજે અને આ બેન્ડના તાલે નાચવા વાળા યુવાનો નથી. આવનાર સમયમાં આપણે બતાવવાનું છે કે આદિવાસી કોણ છે.